રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ કારણોસર વિવાદમાં રહેતી હોય છે, ત્યારે અહીં સામાન્ય માણસ તો ઠીક પણ જાણીતી હસ્તીઓનો પણ સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થતો હોય છે। ત્યારે ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે, જેમાં હકવા ગઢવી બાદ હવે મીરાબેન આહિર નામના લોક સાહિત્યકારને રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલ તંત્રનો કડવો અનુભવ થયો છે। જેમાં જાણીતા લોક સાહિત્યકાર અને ગાયિકા મીરાબેન આહિરે હોસ્પિટલના તંત્ર અને સ્ટાફની કામગીરી સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે। મીરાબેને તેમના ભાઈની સારવાર માટે હોસ્પિટલમાં થયેલા કડવા અનુભવને સોશિયલ મીડિયા પર વિડીયો દ્વારા જાહેર કર્યો છે, જે હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। તો આ ઘટના એવા સમયે બની છે કે જ્યારે થોડા સમય અગાઉ અન્ય લોક સાહિત્યકાર હકવા ગઢવીએ પણ આ હોસ્પિટલના સ્ટાફના વર્તનને સેવાની ગુણવત્તા સામે સવાલ ઉઠાવ્યા હતા, જેના કારણે હોસ્પિટલની કામગીરી પર અગાઉ પણ પ્રશ્નો ઊભા થયા હતા। તો મીરાબેનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે। તો ઘણા યુઝર્સે હોસ્પિટલની કામગીરી અને સ્ટાફના વર્તનની ટીકા કરી છે। તો એક્સ પર ઘણા યુઝર્સે આ ઘટના અંગે પોસ્ટ કરી સરકાર અને સંબંધિત અધિકારીઓને ટેગ કર્યા છે, જેમાં તેઓએ આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે। તો એક યુઝરે લખ્યું છે કે રાજકોટનું બેદરકારી સિવિલ હોસ્પિટલનું તંત્ર, સરકાર યોગ્ય કાર્યવાહી કરશે। આ ઉપરાંત અન્ય યુઝરે હોસ્પિટલની ઉદાસીનતાને શરમજનક ગણાવી છે અને દર્દીઓના અધિકારીઓનું રક્ષણ કરવાની માંગ કરી છે। તો ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ લોક સાહિત્યકાર ખભા ગઢવીએ પણ રાજકોટ સિવિલ હોસ્પિટલની સેવા અને સ્ટાફના વર્તન સામે આક્ષેપો લગાવ્યા હતા। તો ખભા ગઢવીએ હોસ્પિટલની ખરાબ સ્થિતિ અને દર્દીઓના પ્રત્યેના અણઘટ વલણની ટીકા કરી હતી, જેના કારણે હોસ્પિટલની કામગીરી ચર્ચામાં આવી હતી। ત્યારે હવે મીરાબેનની ફરિયાદને આ વિવાદે વધુ હવા આપી છે અને લોકોમાં હોસ્પિટલની સેવાઓ અને વ્યવસ્થાપન પર અસંતોષ વધ્યો છે। બ્યુરો રિપોર્ટ, પાકો ગુજરાત।